સૌથી પહેલા સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વાઘોડિયા અને જરોદ પોલીસ મથકે એસીબીની સફળ ટ્રેપ। હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહનો વચેટિયો 70,000ની લાંચ લેતા ઝડપાયો છે। જરોદ પોલીસ સ્ટેશનમાં એસીબીએ ટ્રેપ ગોઠવી અને હેડ કોન્સ્ટેબલનો વચેટિયો લાંચ લેતા ઝડપાયો છે। હાલ જે મળી છે જાણકારી તે મુજબ વડોદરાના જરોદ પોલીસ સ્ટેશનમાં એસીબીને જાણકારી મળી હતી કે હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ જે 70,000ની લાંચ લેવાના છે। જો કે બાતમીના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી 4 દિવસ અગાઉ ભાણિયારા ગેસ કૌભાંડમાંથી ગોડાઉન માલિકનું નામ કાઢવા માટે લાંચ માંગી હતી અને ગેસ ચોરી કૌભાંડમાં માંગેલી 2.5 લાખની લાંચને લઈને ફરિયાદી અગાઉ 1,80,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા અને છતાં વધારે રૂપિયાની માંગ કરવામાં આવી હતી। બાકીના 70,000 માટે હેડ કોન્સ્ટેબલે દબાણ કરતા એસીબીને ફરિયાદ કરવામાં આવી અને આ સમગ્ર મામલે એસીબીએ ટ્રેપ ગોઠવી આખરે નિર્મલસિંહના વચેટિયાને ઝડપી લેવાયો છે। હેડ કોન્સ્ટેબલ નિર્મલસિંહ ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે।